आज સુતજી સૌનક આદિ ઋષિઓને કથા કરતા કહે છે કે આજ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને શ્રવણ કરાવી. બોલે પ્રભુ, સુખદેવજી મહારાજ કોણ હતા? અમને પણ શ્રવણ કરાવો. સુખદેવજી મહારાજને શ્રવણ કરાવતા સુતજી કહે છે કે એક વખતનો સમય ભગવાનના પ્રેમી, ભગવાનના અંશાવતાર વેદમ વ્યાસ નારાયણ ભગવાન આજ બદ્રી વિશાળ ક્ષેત્રની અંદર ગોદાવરીના તટે બિરાજમાન થયેલા. બદ્રી વિશાળ ક્ષેત્રની અંદર બિરાજમાન થઈ થોડાક આજ 17 પુરાણોની રચના કરી લીધેલી. અને એ જ સમયે દેવર્ષિ નારદનું આગમન થાય. દેવર્ષિ નારદ આવી અને વેદમ વ્યાસ નારાયણ ભગવાનને જોઈ અને દેવર્ષિ કહે છે, હે પ્રભુ, આજ તમે આટલા ઉદાસ કેમ છો? આટલા ઉદાસ થવાનું કારણ શું છે? કેમ કે હરિકા દાસ ન હોવે કભી ઉદાસ. તમે ઉદાસ કેમ છો? ભગવાનના દાસ તો કદી ઉદાસ ન થાય, પરંતુ કારણ. અને વેદમ વ્યાસ નારાયણ ભગવાનને આજ દેવર્ષિ નારદજી પૂર્વ જન્મની કથા સંભળાવે છે. અને કહે છે કે હે વેદમ વ્યાસ ભગવાન, હું ગયા જન્મની અંદર છે ને, પૂર્વ જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો. અને એ દાસીનો પુત્ર હતો. મારી માં છે ને એ આજુબાજુ જે ઋષિ મુનિઓના આંગણા હોય, આશ્રમ હોય, એ આંગણાની આશ્રમની અંદર જાય, જે પણ મળે છે એ સેવા કરતા, જૂઠા પતરાળા ઉઠાવતા અને જૂઠા પતરાળા ઉઠાવી લઈ અને હું એમની જોડે જતો અને જે પણ કાંઈ મળતું ને એને હું આરોગતો. અનેક ઋષિઓના સંઘની અંદર દર્શન થયા. ઋષિઓના દ્વારે દર્શન કરવા જાઉં ને ત્યારે વેદમ વ્યાસ નારાયણ ભગવાનને કહે છે કે હે પ્રભુ, હું દર્શન કરું ને બસ એટલું થતું કે મારે હવે ક્યાંય જાવું નથી, સંતોના સંગમાં રહેવું છે. થોડોક સમય ગયો, મારી માં છે ને એ ભગવાનના ચરણને અનુરાગી બન્યા, દેહાંત કરી. ઋષિ મુનિઓ દ્વારા બતાવેલો જે માર્ગ હતો એની મેં ભક્તિ, એમનું મેં ભજન કર્યું, ગુરુએ દીધેલા મંત્રના જાપ કર્યું અને એના ફળ રૂપે મારો બીજો જન્મ થયો. ઉદાસીનતાનું કારણ શું છે? અને ત્યારે વેદમ વ્યાસ નારાયણ ભગવાને કીધું, હે દેવર્ષિ, આમ તો ઉદાસ ન હો, પરંતુ 17 પુરાણોની રચના કરી, વેદોનો વ્યાસ કર્યો, શાસ્ત્રોની રચના કરી, પરંતુ હજુ સુધી છે ને મનને શાંતિ નથી મળી. મનને હજુ શાંતિ નથી મળી. એના માટે કંઈક પ્રયોજન ગોતું છું, એના માટે કંઈક રસ્તો, કંઈક માર્ગ ગોતું. જુઓ ભક્તો, જેને 17 પુરાણોની રચના કરીને એ વેદમ વ્યાસ નારાયણ ભગવાન પણ એમ કહે છે કે દેવર્ષિ, આજ મનને શાંતિ માટે કંઈક માર્ગ ગોતું છું. એમ આપણા જીવનની અંદર છે ને ભક્તો, એ માર્ગની સિંચન, એ માર્ગનો રાહ પથિદર્શી હોય ને તો એ આપણા ગુરુ છે. ગુરુએ બતાવેલા માર્ગની ઉપર જો ચાલીશું ને તો આપણને અહીંયાથી લઈ વૈકુંઠ ગૌલોકવાસ સુધી, સાકેતવાસી હશે તો સાકેતવાસ સુધી તમારો વાડ વાંકો કરવા વાળો કોઈ પેદા નહીં થાય. બસ એક મન, એક ચિત્ત રાખજો. અને ભરોસો છે ને આજકાલના મનુષ્ય ઉપર ના રાખતા, ભરોસો કેવળ ગુરુ અને આપણા ઈષ્ટ કુળદેવી ભગવતી ઉપર રાખો. કેમ કે એના ઉપર રાખેલો ભરોસો છે ને એ કદાપી નિષ્ફળ નથી જતો.
અને આજકાલના મનુષ્ય ઉપર કદાચ થોડો ભરોસો મૂકશો ને તો એ કદાચ તમારું કાર્ય કરે પણ ખરા અને ન પણ કરે, પરંતુ ઠાકુરજી ઉપર રાખેલો ભરોસો છે ને એ ઠાકુરજી અહર્નિશ રૂપે પૂર્ણતા પ્રદાન કરાવે છે આજ દેવર્ષિ કહે છે કે તમે વેદવ્યાસ નારાયણ ભગવાન, આજ વેદવ્યાસ નારાયણ ભગવાનનું નામ છે ને કૃષ્ણ દ્વૈપાયન હતું, જે પારાશર ઋષિ દ્વારા મત્સ્યગંધાની અંદર જ્યારે મિલન થયા, સારો સમય હતો, સારો દિવસ જોયો, એમાં યમુનાના કિનારે જતા હતા, યમુનાના કિનારાની અંદર આજ નાવની અંદર બિરાજમાન હતા. હવે મત્સ્યગંધાએ વિચાર કર્યો, હવે મારે ક્યાંય જવાશે તો નહીં, અને એ જ સંધ્યાનો સમય હતો, અને એ જે પાણી છે ને ત્યાં આગળ બે દ્વીપ હતા, અને એ સંધ્યાના સમયે સુંદર મજાનું પ્રાગટ્ય થયું, એમનું નામ પાડવામાં આવ્યું કૃષ્ણ દ્વૈપાયન. અને કૃષ્ણ દ્વૈપાયન દ્વારા વેદના વ્યાસ કર્યો એટલે એમનું નામ પડી ગયું વેદમ વ્યાસ નારાયણ. બાકી વેદમ વ્યાસ નારાયણ ભગવાન વેદોનો વ્યાસ થયું ત્યારથી થયું. બાકી એમનું સૌથી પહેલું નામ કયું હતું? કૃષ્ણ દ્વૈપાયન. વેદમ વ્યાસ નારાયણ ભગવાનને આજ દેવર્ષિ કહે છે એવી કંઈક રચના કરો કે જેની અંદર બસ કેવળ ને કેવળ બીજું કાંઈ ન હોય, કેવળ ને કેવળ એ પ્રેમથી ભરપૂર હોય, પ્રેમને આધીન હોય. એક એવું શાસ્ત્ર રચના કરો, એક એવી પુરાણની રચના કરો કે જેની અંદર છે ને કેવળ બસ ભગવાનના રૂપ માધુર્યના, લીલા માધુર્યના, રસ માધુર્યના પ્રેમ, નિસ્વાર્થ ભાવ રૂપી પ્રેમ જે છુપાયેલો હોય ને એને આજ તમે પ્રગટ કરો. દેવર્ષિ નારદ આટલું કહીને જાય, પરંતુ લખવા માટે કોને બોલાવા? આજ વેદમ વ્યાસજી નારાયણ ભગવાને સુંદર મજાનું ગણપતિ મહારાજનું આવાહન કરી